ગૌરાંગભાઈ પણ કનુભાઈ બળદેવ ભુવા આ જગ્યાએ વધારાનો દેવ બહુ દેખાય છે. તમારો તમે પૂછી નહીં શકતા પણ બીજો લાઈન બહુ બેહાડે. હું તો મહેમાન માતા છું કનુભાઈ, પહેલી વાર ધૂણવા આવી છું ગૌરાંગભાઈ, પણ મને એવું દેખાય છે આજે પહેલી આપણા દેવની ફરજ છે. આપણું દેવ કહેતું હોય બીજાને બેહાડે, પછી જેનો પેટમાં દુખ્યું કોઈક એવું કે આ લાઈન બેહાડ જતા બેહાડે. પેલી ગણતરી આપણા દેવની કરવાની કે આપણી માતા હું રજા હાલે છે. પાછો એવો વેપાર નહીં થયો. આ બધાને ચો મિલી આવજો કનુભાઈ, બળદેવભાઈ, ગૌરાંગભાઈ. આ જે કદાચ ડેરો થઈ ગયો, જે દીવા થાય છે એ બધાને મિલી આવશો છો તમે ગૌરાંગભાઈ. તો એ બધી જો ઊભી રહે તમારી વાળી અહીંયા ઊભી જ રહેવાની છે. કોણે કહ્યું, ચમ લાયા છો, કોના કારણે બેહાડી છે એવું જાણવું જરૂરી છે કે કઈ વસ્તીને દુઃખ આવ્યું તો આ બધું બેહાડ્યું છે. ગૌરાંગભાઈ એનું ગણિત કરવું પડે. ગણિત વગર અમારા દેવમાં કોઈ દાડો વેકડો નહીં પાડવાનો, નકર દુઃખ આવો. આજે વસ્તી દુઃખી છે તારા બધું બોલે છે કે 70 વર્ષ સુધી હુઈ જી. દેવ એ કઈ હુઈ નહીં જતું, બધા દેવ જાગતો જ છે. પણ દેવ કદાચ ઉડતું પંખી પાડું ભૂવામ બરકત ના હોય તો બધું નફામ હશે. પેલી વાત એ છે, તમારી માતા ઉડતું પંખી પાડે એવી હોય પણ ભૂવો બગલમાં બળવો રાખીને જોડત ગૌરાંગભાઈ